ત્યારે હાલ આપણે સુરતના ઉધના વિસ્તારમાં એક મંદિરની બહાર ઊભા છે। આ મંદિર કિશોર ભજીયાવાલા થકેથી ડોનેશન આપવા બાદ બનાવવામાં આવ્યું હતું। ખરેખર જોવા જાય તો એક શરમજનક વાત એ કહેવાય કે આ જે મંદિર છે એની જે દાન પેટી છે એમાં પૈસા નાખવામાં આવતા હતા। કિશોર ભજીયાવાલો પણ એમાં પૈસા નાખતો હતો, પરંતુ ચોંકાવનારી વાત એ હતી કે મહિનાના અંતે કિશોર ભજીયાવાલો આ મંદિરની દાન પેટીનો જે પણ વખરો થતો હતો તે પોતે લઈને જતો રહેતો હતો। ખરેખર જોવા જાય તો આ જલારામ મંદિરની આસ્થા અહીંયાના સ્થાનિકો સાથે જોડાયેલી હતી। તેટલા પણ ભક્તો હતા, જે બી ભક્તો હતા તે આ દાન પેટીમાં આવીને રૂપિયા નાખતા હતા। ઉપરાંત એક પૂજારી જે મહારાજ રાખવામાં આવ્યો હતો તે મહારાજ પણ હાલ અહીંયા ઉપસ્થિત છે। ત્યારે આપણે જાણીશું એ મહારાજનું કિશોરભાઈ બાબતનું શું કહેવું છે। મહારાજ, એવું જાણવા મળી રહ્યું છે કે ભજીયાવાલા અહીંયા આવતા હતા અને દાન પેટીનો વખરો લઈને જતા રહેતા, એ બાબતે તમારું શું કહેવું છે? મારે તો સવારમાં પૂજા કરવાની પછી ચાલ્યો જવાનું એવું છે। અમારા ઘરવાળા જ રહે અહીંયા। તો આ દાન પેટીનો વખરો કોણ લઈ જતો? દાન પેટી તો હવે જે ટ્રસ્ટી હોય એ જ લઈ જાય ને। સંદેશ ન્યૂઝે બતાવી દીધું છે કે ભજીયાવાલાનું જે કનેક્શન હતું તે મંદિર થકે પણ હતું અને ભગવાનનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો। ભગવાનની જે દાન પેટીમાં રૂપિયા આવતા હતા એ પણ ભજીયાવાલો પોતાના પાસે રાખતો હતો। ત્યારે હવે જોવાનું રહેશે કે આવક વિભાગની ટીમના હાથમાં હજુ શું ચોંકાવનારી વિગતો બહાર આવે।